महाराज की जय, सौराम महाराज की जय, सिद्धोबा बापू की जय, कृष्ण कन्हैया लाल की जय, आज के आनंद की जय। भक्ति सारा आश्रम मोड़ा खूब सरस मजानी वाणी थी। काले पण આપણે થોડો સત્સંગ રાખ્યો હતો। કાલે પછી ગુરુવાર હશે છે ને? કાલ ગુરુવાર ગુરુના મહિમાની વાણી ગાઈ। ગુરુનો મહિમા પરંપાર છે, મોટો મહિમા છે। આપણને લક્ષવાસી ખાઈથી વારે કાઢે। જગત આખું એમાં જઈ રહ્યું છે, આખું જગત એમ કોઈક વિરલા નીકળે બહાર। આટલા બધા સંતો સમજાવે, અમુક સારા શાસ્ત્રો સમજાવે કે ભાઈ તમારા સ્વરૂપને ઓળખો, આત્માને ઓળખો, લક્ષવાસી છૂટો, પણ કેમે મગજમાં બેસતો નથી, ફિટ કોઈને થતો નથી। આજે ભાગશાળી માણસ એને ફિટ થઈ ગયું કે ના નીકળી જવું છે આપણે। દાખલા જોવે છે, મોટા મોટા સંતોના દાખલા જોવે કે આ નીકળી ગયા છે, આનાથી નીકળ્યા છે, ગુરુથી નીકળ્યા છે, તોય છેટા લાગે। જેટલો મહિમા છે એ ગુરુ ગમનો જ છે, એટલે કીધું અબ તો ગુરુ ગોપાયા। ઠેઠ સૃષ્ટિ વહી ત્યારથી માર્કંડ ઋષિથી લઈને પાંચે પડીને ધર્મ ચલાવ્યો જગત બધું જાણે છે। કોઈને વચ્ચે જ નથી, આનાથી ખબર નથી એવું નહીં કે શિવજીને પાંચે પડીને ધર્મ ચલાવ્યો એની વાણી છે। પછી આપણા લાગડથી અવતારો બધા જ્ઞાની છે, બધા સત્સંગ છે, બધા ગુરુમુખી, એ બધા જાણે છે। આજ દી સુધી સતયુગની અંદર તો બધા જ ગુરુમુખી હતા, એ જગતને ખબર છે। પછી હજારો વર્ષના આયુષ્ય તો એવું ભજન કરતા હતા ને બોલે થાય, જે બોલે થાય એ જગ્યાએ હતા। આમ ફરતા 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 હવે કળિયુગ આવ્યો। કળિયુગની અંદર ઉંમર પણ નાની અને તરવાનું ઓછું। શું કામ? આ માર્ગમાં જ કોઈ નથી આવતા તો તારે ક્યાંથી? આ માર્ગ છોડી દીધો। રાજા મહારાજો બધાએ આગળના તમે જેના ઇતિહાસો બોલો બધાએ આ જૈનના જે 24 તીર્થંકર થઈ ગયા બધા ક્ષત્રિયો છે। ઘરબાર છોડીને બધા ધ્યાનમાં લાગી ગયા, આ ગુરુ ગમાતો, આ નહીં, બીજો નહીં। આ જૈનો કરે એમ કે ડબલા લઈને ન ફરતા ગામો ગામ એમ નથી કરતો, એમ નથી એમ। આ મજ હતો, આ ભક્તિ હતી, ધ્યાન નહીં હતી, આત્મજ્ઞાન જ હતું। આ તો હવે પછી ગામો ભ્રમણ કરે ફરીને મજા કરે એવો નતો। હા, તેથી પગનો રસ્તો હતો, હાલી વાહન નતો, એટલે સત્સંગ માટે જતા, જ્યાં જાય ને ત્યાં સત્સંગ માટે જતા। એ લોકોમાં સ્વાર્થ નતો। અત્યારે તો એમાંય તમે જુઓ તો થોડો ઘણો સ્વાર્થ થઈ ગયો। આપણે બોલશો ને આ વિડીયો જાય તો એમ દુઃખ લાગે, એક સમાજનો ધર્મ કરી નાખ્યો, એક સમાજનો વાળો કરી નાખ્યો। વાળો નતો એમ, સ્વામિનારાયણનો પણ વાળો નતો એમ। 11 વર્ષની ઉંમરે નીકળી ગયા ને જંગલમાં, એનો પણ વાળો નતો, એને પણ રામાનંદ શિષ્ય હતા। આજે ધર્મ હતો, કાઠી દરબારમાં જ પહેલા રહ્યા છે, અને કાઠી દરબારમાંથી આ સ્વામિનારાયણનો ધર્મ નીકળ્યો છે। શિક્ષક વચનામૃતને શિક્ષક પત્રી ત્યાં કાઠી દરબારને ઘરે લખાણી છે। આજે એને કહેશો એને વાઠું લાગશે। ક્યાં ધર્મને બધા લઈ ગયા, જૂનો બધા ભૂલી ગયા, જૂનોને નેવે મૂકી દીધું એક બાજુ। એટલે આપણે સંતો કે જૂનો ધર્મ જોને જાણી, જૂનું જાણો તો કામ થાય। આત્મજ્ઞાનને નહીં સમજો, પોતાના સ્વરૂપને નિવડતો તો બધું જેટલો કરો એટલું બધું વ્રત છે। એટલે આપણે કુંભારામ કીધું હરદમ જાગીને કે તે ફરો તો મળી જાય દિલ ન। બસ આનો જ કીધું, આ કરવાનું છે। 4 વાગે ઉઠીને, વહેલા ઉઠીને હરદમ હેતથી મારા ફેરવાની કીધી, અને મારા પણ આપણને શ્વાસોશ્વાસને અજંપા જાપને કીધી, બીજી નહીં।
અને એ લોકો આ જ કરતા હતા, અજંપા જાપમાં જતા. અને આ જ આપણો આ શબ્દ છે, એ જ શબ્દ હતો, એ જ વચન, બીજો કોઈ વચન નહીં. ગંગા સતીને પાનબાઈને સમજાવે છે બધી વાણી સાંભળો, આખી વાણી સરળ વાણી, બધા સમજે, કુંભારામણા જેવી વાણી સરળ, પણ એની વાણી તમે જો બધી એ જ માર્ગદર્શક આવી જાય કે મનને મારવાની, મનને વશ કરવાની, ઇન્દ્રિયને વશ કરવાની, સંયમની રાખવાની, આવી જ એમ બધી વાણી અને નિયમમાં રહી અને કેવા આકર્ષે બાપુ અને કેવા ગંગા સતી થઈ ગયા, જો વિચાર કરો. પછી જે કંઈ રામાપીર પાઠમાં જે આવે, લીરલબાઈ આવે, ગંગા સતી આવતા પડે, જે કંઈ તોરલ આવે, રૂપંદી માલદે આવે, જેટલા બધા એ સમયમાં જે સંતો થઈ ગયા, એ પણ આજ જાપ, આ બીજો જાપ નહીં, અજંપા જાપ સિવાય બીજો જાપ નહીં. બધા જેટલા નીકળી ગયા, પરમના પીર વાળા કહો તો ભલે, અહીંયા વાળા કહો તો કુંભારા કહો તો ભલે, એક જ આ અજંપા જાપ, અને તમને એ જાપ પડ્યો. આપણને કોઈ કમી નથી રાખી ગુરુ મહારાજ, આપણને બધું આપ્યું, એમને આપ્યું, આપણને આપ્યું. હવે એની વર્તીમાં આપણી વર્તીમાં કાંઈ ફરક ન રહે એવી વર્તી થઈ જાય તો તમે કુંભારામ, તમે કબીર સાહેબ ને, તમે ભાણ સાહેબ, તમે લીરલભાઈ, તમે મીરાભાઈ, બસ આ જ છે, બીજો કાંઈ નથી. આ કળિયુગની અંદર તો ઉલટું પહેલા કરતું સહેલું ભજન થઈ ગયું છે, ખાલી નામ માત્રથી, પણ તોય નામને ક્યાં ઓળખે હોય, નામની વાતે ક્યાં કરે. આપણે નામ સમજાવે ઓલા કે બધાનું ગમે એનું નામ લેજો. કાલે આપણે સત્સંગમાં કરીએ પછી એમ કહેતા હતા કે ગમે એ નામ પકડી લીધો હાલે કે બહુ. હવે એના હજારો શિષ્યનું શું થાય, ગમે એ નામ પકડી લે તો શું થાય. મોટા જેના લાખો શિષ્યો છે ને એ બધા એમ જ સમજાવે છે. 5-8 નામ મૂકે એમાંથી કોઈ બી પકડી લો. હવે કોઈ બી નામ પકડવા તો તમારી ગુરુને ક્યાં મારે જરૂર, શું જરૂર છે? કોઈ બી નામ પકડો તો અમે મળે છે. હાટું શું લાલજીભાઈ, કોઈ બી નામ હાલતું હોય તો ગુરુ કરવાની ક્યાં જરૂર છે? બધા જાણે જ છે. આ તો અગમ ભેદની વાત કરે છે, અગમ ભેદ જાણો. અગમ કબીર સાહેબે કીધું ને, ગમને માને ને હમની માને, અગમ ભેદ અમારો. એ તો ગમમાં આવે, બધું કોઈ બી નામ લેવું તો ગમ, એ તો બધાને ખબર છે. તો અહીં એ કીધું છે ગમને માને ને હમની માને, અગમ ભેદ અમારા. રામદેવ પીર મને કીધું અગમ ભેદ જાણો તરબૂજે, આગમની જ વાત આવે છે. તો આપણને ગુરુ સમજાયો, અગમ ભેદ સમજાયો છે, આત્માનું જ્ઞાન આપ્યું છે, આને તમે ઓળખો, આનું નામ લ્યો. આ જ શબ્દ બીજો નહીં, બધાને હાલે એમ. બધી વાત માને તો કાંઈ ગુરુની કાંઈ જરૂર નથી આવતું. બધું કે તારા સ્વરૂપને તો ઓળખ, પોતાના સ્વરૂપને ઓળખવાની વાત કરી. આ તમારી આપણું અસલી સ્વરૂપ છે. જીવ દશામાં છે ત્યાં સુધી જુદી વાત છે, પણ અસલી સ્વરૂપ ઓળખ્યા પછી તમે સ્વરૂપનું જાઓ એટલે ઈશ્વરને ઓળખો એટલે એ જ આત્મા જીવાત્મામાંથી પરમાત્મા બને, મોટો પરમ. આખો શબ્દ બદલી ગયો. હું જીવાત્મા હતો, એના બદલે આત્મા તો ખરો, પણ પરમાત્મા બન્યો. પરમ એટલે મોટો, શબ્દ ફરી ગયો. જીવમાંથી શિવ બની ગયો, પરમ એટલે મોટો. પત્ર લખી પરમ પૂજ્ય લખી છે, પરમ એટલે મોટો. પરમ પૂજ્ય પિતાશ્રી, પરમ પૂજ્ય કાકાશ્રી લખી જાય બધું. પરમ એટલે શબ્દ મોટો. એટલે પરમ આત્મા બનવું હોય. ઈશ્વરને તો અસર કે સ્વરને ઈશ્વર કહેવાય. આ સ્વરા લઈ લો ને, એને ઈશ્વર કહેવાય. પણ ઈશ્વરથી આગળ પરમાત્મા મોટો છે, અને એની જાગૃતિમાં તમે લઈ આવો ત્યારે મેળ પડે ને. ઈશ્વર તો હાલતો જ પણ ઈશ્વરને ઓળખીને તો, આ ઈશ્વરને ઓળખી તો પહેલા આપણે ગુરુ નથી કર્યા ત્યાં સ્વર ક્યાં બંધ હતો? કોઈ નહોતો. શ્વાસ કોઈનો બંધ નહોતો, ગુરુ નતા હાલતા ત્યારે શ્વાસ, ગુરુને શ્વાસ ચાલુ નથી કર્યા, શ્વાસ ઓળખાયો કે આમાં ઓળખો તમે, અને જાણો. આનાથી અજાણતા એને જાણકારી આપી, અને અહીંયા કરીને એને મોટો બને, અહીંયા લઈ ગયા, એમાં લઈ ગયા. બસ આ વસ્તુ આપણને મળી ગયા પછી એનો ઘસારો કરો. ઘસારા કરતા રોજની મૂડી થાય તમારી, તો કેટલી મૂડી થાય? મૂડી થાય. પહેલા 21,600 હતા તો આપણે ગુરુ નથી કર્યા તો એ બધા ફેલ ગયા. તો નવો જન્મ એમ કે છે કે તે ઉપદેશ લીધો નથી, નવો જન્મ. પહેલા બધા ફેલ ગયા. શ્વાસ તો હાલતો હતો પણ જાણ્યો નતો, જાણ્યા વગર ગયો. એની અજાણત આપણે, અને જાણ થઈ પછી એની કિંમત થઈ. પછી એક શ્વાસની કેટલી કિંમત, એટલે એમાં નજર એમાં જ રહી ગઈ.
સુરતા એમ જ રહી કે હો મેં આ સમય બધો કાઢી નાખ્યો. પછી આપણે હરદમ જાગી એટલે ફેરો તો પડી જાય દિલના તારા સાધુભાઈ ફેરો બની ઓમ સોમની રચના થતી શેર બન્યો છે. પછી આ શેર સારું બન્યું. એ શેર હતું ક્યાંક ક્યાં રખડતું હતું એ સારું બની ગયું, શોભાયમાન બની ગયું, પૂજનીય બની ગયું. થાય છે પૂજા કરે છે તમે ગમો ગમ જાઓ સન્માન થાય છે તમારું, પૂજનીય બની ગયું અને ઓળખી લીધો. એટલે ગુરુના ભેદથી ગગન દરિયા દેખ્યા ખેલા પારા ઝગમગ ઝગમગ જ્યોતિ ઝલકે ઝલકે નવરતારા. આ ગુરુના ભેદથી ગગનમાં ગયા, ગગન વર્ણનમાં જ્યાં ધૂન જોઈ ત્યાં જે કે પીડીએસ બ્રહ્મણે જે માયા જે ફળ જે બધી વસ્તુ છે દેખાણી માયા દેખાણી બધું દેખાણું. આ બધું 9 લાખ તારા નહીં તો બધું હજી માયામાં હોય, પણ માયાથી પર વસ્તુ છે એમાં પણ તમારે પહોંચાડી દીધા. ગુરુના ભેદથી ગગન દરિયા દેખ્યા ખેલા પારા ઝગમગ ઝગમગ જ્યોતિ ઝલકે ઝલકે 9 લાખ તારા. સાધુભાઈ ફેરો મને જણ જણ જાલી વાગે વાગે અનહદ અપારા. આ બધી હરવે 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 ઠેઠ ઠેઠ લઈ ગયા. ક્યાં લઈ ગયા જો અખંડ ધૂનમાં લઈ ગયા. આપણને ક્યાં ગુરુ નતા ધૂનને ક્યાં ખબર હતી? આ સોનની અંદર ધૂન વાગે ક્યાં ખબર હતી? કાંઈ ખબર નથી. સોન વસ્તુ શું એ ખબર નથી. અરે સોન શું સુરતા શું એ ખબર નથી. બોલો સુરતા કેમ કહેવાય એ ખબર નથી આપણને. મન આપણું ભટકતો હતો, મનને નતા જાણતા આપણે. મનને ક્યાં જાણતા હતા કે મન આટલું બધું ખેદન મેદન કરે એવી આપણને ખબર નથી. એમ આપણા શરીરમાં કેટલા દુર્ગુણો કેટલા ચોર છે એ ખબર નથી આપણને. આ ગુરુના ભેદથી આપણને બધી ખબર પડી. આ બધાએ ગુરુ મહારાજને એક ઝટકો લાગ્યો ને, કામ ક્રોધ લોભ બહુ બધા ક્લાસ કરી નાખ્યા. ચટકી લાગી ગઈ, સંબંધની ચટકી લાગી ગઈ, બધું નષ્ટ થઈ ગયું ધીરે 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 ધીરે. જેમ જેસલ બારોટીઓ તો સીધો થઈ ગયો એમ આપણે પણ આપણા દુર્ગુણ હશે, આપણે આપણી રીતે એટલા એ ઘણો હતો તોફાની, આપણે ઓછા પણ આપણે શાંત પડી ગયા, આપણને સમજ આવી ગઈ. કામ ક્રોધ લોભ બહુ ઓછા થઈ ગયા અને આપણે સરળ બની ગયા. ગમે એમ કરશો તો પણ ગુરુમુખી હશે કોઈનું નુકસાન નહીં કરી શકે. ગુરુનો બાળકો છે ને અને નુકસાન કરે તો ગુરુનો બાળકો ન કહેવાય, લૂંટારો કહેવાય, બારોટીઓ કહેવાય, એ સારો ન કહેવાય. કામ ક્રોધ લોભ મોહ બધા નષ્ટ થઈ જવા જોઈએ. આપણે બીજાનું તો આપણે નુકસાન કરી જ ન શકીએ. આપણા 1 રૂપિયા સાથે બીજાનો 100 રૂપિયા આપણે ક્યારેય ન બગાડી શકીએ. અને ગુરુમુખ કહેવાય. ક્યારે બીજાનું નુકસાન ન કરી શકીએ. પોતાને ખોટા હોય તો થોડીક સહન કરે, પણ બીજાનો પડાવી લેવાની વર્તી તો આવે જ નહીં, ક્યારે નીકળી જાય. આ ગુરુમુખી થયા પછી બધા ગુણો આવે છે. પછી દયા ભાવ આવે. દયા ધર્મ કા મૂળ એક પાપ મૂળ અભિમાન. તુલસી કે દયા ન છોડી ઘટ જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી. દયા ધર્મનું મૂળ છે. સંતો દયાળુ પણ હોય. ક્યાંક ક્યાંક ઠપકો દેવા માટે ક્રૂર થાય, પણ ઠપકો દેવા પૂરતા પછી ન હોય, પછી દયાળુ હોય. અમે જ્યાં ઝટકા મારી ને એ દયાથી બોલી, બીજાનું સારું કરવા માટે. દયા આવે છે એટલે બોલી, નકર શું બોલી? જગતની દયા આવે છે ને નરકમાં જાય છે. આ બધું હમણાં જશે ખબર છે, પછી ભોગવવાનું છે ખબર છે, એની દયા આવે સંતોને એટલે બોલે છે. આ એને એમ કે જલસા કરીએ, જલસા નથી, આ માર પડે જો હમણાં મારની તૈયારી છે, સીધા જમા આવશે નહીં જશે. 184 કેટલા જન્મો ભટકો પડશે એનું સંતોને દુઃખ છે ને એટલે ઝટકા મારે છે કે આપણે એને ઉગારી લેવા છે, ઉગારવા માટે. પણ કોઈકને મરવું છે તો ન માને તો મરે, સમજાવતા ન મરે તો કયા કબીરા કયું ન માને હોનાર કુએ પડે તો કે પડવા દે, પછી તો કઈ પડો કઈ કેસ હતા ન માને તો પછી પડો, પછી તો કૂવું છે હોજ છે, 184 કૂવું છે. બધું જગત જાય છે, સંતો એમાંથી બહાર કાઢવા સારું કરે છે. આપણે ભલે ભળતું સડતું બધું કરીને છતાં એ ખોટું છે, સાચું નથી. ભળતું સડતું છોડીને સાચી ક્લિયર વસ્તુ છે પકડી લેવી જોઈએ. જ્યાં સુધી તમારા આત્માને નહીં ઓળખો ત્યાં સુધી 184 નહીં મટે. તો આત્માને ઓળખવા માટે તો સાચા ગુરુ ખપશે. આત્મા ઓળખાયા વગરનો શબ્દ શું કામ લો? એવો મંત્ર શું કામ લો? કોઈ બી મંત્ર પકડી લ્યો, એ બોલ્યા કરશો તેનાથી શું ફાયદો? એમ તો પાંજરામાં પોપટે બોલે સીતારામ સીતારામ, એમ શું ફરક પડશે? એને સીતારામ આવડે નહીં, મેળ પડે. એમ કદાચ સીતારામ નામ પાડી દો ઘરમાં તો રોજ બોલાય તોય થાય. કોઈનું નામ પાડો, કોઈનું ભગવાનના નામ પાડી નાખો, ઘણે પાડે છે ઘરમાં ભગવાનના નામ. એમ થોડું કામ થઈ જાય? ન થાય. સમજીને જે કરો એ કામ થાય, સમજીને સમજણ.
તો આપણને ગુરુ મહારાજે પોતાના સ્વરૂપની સમજણ આપી કે તારું અસલી રૂપ હશે તો આને ઓળખ અને તો એ સોજી એમ કરતાં કરતાં તમે થઈ જાઓ તો બેડો પાર. એટલા માટે તો આપણા સત્સંગ ઉજાગર છે. ગામો જઈને આના માટે જઈએ આપણે, બીજું કંઈ આપણે લેવા દેવું નથી તો આના માટે જાય છે. ફરી ફરીને જ્યાં કાચું હોય તો પાકો ફરી, જરાક કાચું રહેતું હોય ને એને ફરી ફરીને ટકોરા મારીને કે ભાઈ આમાં તો આવી જાય. બીજું બધું જગતના વ્યવહાર જગદીશાસ કરો, જગદેશા અંતર સપન સંસાર. જેમ આપણને જનક રાજાને કેમ સપનું આવ્યું એમ આપણને કદાચ આ સપના જેવું છે. આ મોટું સપનું, નાનું સપનું, પણ આ રહી રહ્યા સપનું છે. આ નથી, નષ્ટ થઈ જશે. ઋણનો બંધ એને ભેગા થયા છે પછી અહીંયા મળવાનું નથી.